Hello friends, welcome to our YouTube channel of Industrial Chemistry Department, Sir P.P. Institute of Science, MK Bhavnagar University. So on this platform, in this pandemic situation, we have completed number of topics related to our petroleum, polymer and petrochemicals, and also we have already discussed some act like Petroleum Act, Explosive Act, Gas Cylinder Act, Insecticides Act, and today we will discuss about the Dock Workers Act of 1986 and the regulations of it of 1990. So here today we will discuss about the rules and regulations for the dock workers. જે શિપ્સનું કાર્ગોનું ને એનું જે શિપમેન્ટ ને બધું થતું હોય બરાબર, જે લાઈક બંદર કહીએ આપણે, અહીંયા પોર્ટ કહીએ બરાબર, તો ત્યાં જે લોકો કામ કરે છે એઝ અ વર્કર, એઝ અ એમ્પ્લોયર કહી શકાય, તો એ ડોક વર્કર્સમાં આવે ને એમની સેફટી, હેલ્થ અને વેલફેર, કે એમની સેફટી માટે છે, એમના આરોગ્ય માટે છે, એઝ વેલ એઝ એમનું કંઈક સારું થાય એ માટે ના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને ડોક વર્કર્સ એક્ટ ઓફ 1986 કહેવાય છે, અને એના જે રેગ્યુલેશન્સ જે છે એને આપણે 1990માં રેગ્યુલરાઇઝ થયા. સો એકોર્ડિંગ ટુ ધીસ એક્ટ અહીંયા નાના નાના બધા હેડિંગ્સ આપેલા છે અને દરેક હેડિંગનું પ્રોપર આપણને ઇલ્યુસ્ટ્રેટ કરવામાં આવ્યું છે કે ભાઈ ડોક વર્કર્સ એક્ટ શું કામ કરવામાં આવ્યો છે, એમાં કઈ રીતના પ્રિકોશન્સ રાખવા પડે, સેફટી રિલેટેડ, હેલ્થ રિલેટેડ, એમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો ન કરે તો એના માટે ના શું નિયમો છે, શું પનિશમેન્ટ છે, અને એ પનિશમેન્ટ કરવા માટેની જે ઓથોરિટીઝ છે એ કોણ છે. સો આવું બધા જ ટોપિક જે છે એ આપણને આ એક્ટની અંદર સમજાવવામાં આવ્યા છે. સો ફર્સ્ટલી આપણે જે ધ ડોક વર્કર્સ એક્ટ ઓફ 1986 છે અને એના રૂલ્સ છે 1990, તો એમાં આપણને શું કહેવા માંગે છે, તો ફર્સ્ટલી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટિવ શું છે, ઓબ્જેક્ટ શું છે, તો એમાં કહે છે ધ ડોક વર્કર્સ એક્ટ 1986 ઇઝ enacted to provide for the safety, health and welfare of dock workers, and this act has come into operation with the effect of 15th of April 1987. એક્ટ છે એ 1986માં બનાવવામાં આવ્યો અને એ જે કાંઈ બી ડોક વર્કર્સ છે એમની સેફટી છે, એમની હેલ્થ અને એમના વેલફેર માટે થઈ અને આ એક્ટ 1986ની અંદર બનાવવામાં આવ્યો, અને એમના જે કાંઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે બરાબર, એ ઇફેક્ટિવ થયા 1987માં, અને ડેટ આપણને આપી છે 15th ઓફ એપ્રિલ, 15મી એપ્રિલ 1987ના રોજ આના જે કાંઈ બી રેગ્યુલેશન્સ છે એ અસ્તિત્વમાં આવ્યા. સો અહીંયા આપણે ઓબ્જેક્ટ પછીનો જે ટોપિકની વાત કરીએ તો એમાં કવરેજ છે કે ભાઈ આ એક્ટ છે એની અંદર કેટલું કવરેજ છે, તો કે ભાઈ ધીસ લો ઇઝ ઇનેક્ટેડ ટુ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ એપ્લાઇઝ ટુ ધ હોલ કન્ટ્રી. આ એક્ટ છે એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લાગુ પાડવામાં આવ્યો છે અને આખા કન્ટ્રી માટે છે, બટ ઓલ પોર્ટ્સ એન્ડ શિપ્સ આર કવર્ડ અંડર ધીસ લો. જેટલા પોર્ટ છે એ બધા જ પોર્ટ અને જેટલા બી શિપ છે ત્યાંથી એની આવન જાવન થતી હોય તો એ બધા જ આ એક્ટના અંડરમાં તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરવા પડે, કારણ કે આ એક્ટ અંડર બધું જ કવર થાય છે. હાઉએવર ઇટ ડઝ નોટ એપ્લાય ટુ વોરશિપ ઓફ એની નેશન. વોરશિપ મતલબ કે જે વોરને રિલેટેડ નેવીના ને એના શિપ છે કોઈ પણ કન્ટ્રીના હોય એને આ એક્ટ લાગુ પાડતો નથી બરાબર. એને જે કાંઈ બી અંડર ડિફેન્સના જે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય
એ ફોલો કરવા પડે. આ રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ વોરશિપ્સને કોઈ પણ નેશનના હોય એને લાગુ પડતા નથી, રાઈટ. ઇવન ધો એના જે ક્રૂ મેમ્બર હોય જે તે શિપના, બરાબર, એને પણ આ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડતા નથી, કારણ કે ઓલ દે આર અંડર વર્ક અંડર ડિફેન્સ. સો એમને જે તે રૂલ્સ રેગ્યુલેશન એના જ ફોલો કરવા પડે, એને લાગુ પડતું નથી. ઇવન વર્કર્સ એમ્પ્લોયડ ઇન પોર્ટ એન્ડ શિપ્સ આર કોલ્ડ ડોક વર્કર્સ એન્ડ દે ગેટ ધ બેનિફિટ અંડર ધીસ લો. મતલબ જે પોર્ટ ઓથોરિટીના અંડરમાં કામ કરે છે, પોર્ટ્સ ઉપર કામ કરે છે, જે વર્કર્સ છે, શિપ ઉપર કામ કરે છે, વોરશિપ નહીં, બરાબર, રેગ્યુલર રૂટીન શિપ્સ છે, એની અંદર જે કામ કરે છે એ બધાને આ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે છે. એના ઘણા બધા બેનિફિટ્સ પણ એમને મળતા હોય છે. તો આ જે ડોક વર્કર્સને રિલેટેડ જે કંઈ બી રૂલ્સ રેગ્યુલેશન્સ છે લાગુ પાડવામાં આવ્યા, તો એની માટે ઓથોરિટી કોણ છે? સો બેઝિકલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ધ ઓથોરિટી સો ફાર એઝ ધ મેજર પોર્ટ આર કનેક્ટેડ એન્ડ કન્સર્ન. મતલબ કે મોટા ભાગના જે કંઈ બી પોર્ટ છે, બરાબર, એમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એ છે એ મેઇન ઓથોરિટી ગણાય. બટ સ્ટેટ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો ઓથોરિટી ફોર રેસ્ટ ઓફ ધ પોર્ટ્સ. મતલબ કે સ્ટેટ લેવલે પણ બધા રૂલ્સ રેગ્યુલેશન્સ આવતા જ હોય છે, અને આ જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ સ્ટેટ લેવલના પણ જે તે સ્ટેટની અંદર પોર્ટ્સ હોય એમાં બધું જ ફોલો થતું હોય છે, બરાબર. તો અહીંયા આપણે એમાં આગળ જઈએ તો ધ એક્ટ પ્રોવાઈડ ફોર ધ એપોઇન્ટમેન્ટ ઓફ ધ ઇન્સ્પેક્ટર હુ વિલ લુક આફ્ટર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધીસ લો. મતલબ કે જે પોર્ટ ઓથોરિટી જે છે, બરાબર, એડમિનિસ્ટ્રેટર છે, એ લોકો એક જે રૂલ્સ રેગ્યુલેશન્સને ફોલો કરવા માટે ઇન્સ્પેક્ટર જે હોય, બરાબર, એની એ લોકો રિસ્પેક્ટિવલી એની એપોઇન્ટમેન્ટ કરે છે, અને એ ઇન્સ્પેક્ટર છે એ જે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ બધા જ ફોલો કરાવતા હોય છે. ઇન્સ્પેક્ટર્સ આર રિસ્પોન્સિબલ ટુ કીપ કોન્ફિડેન્શિયલ ધ ઇન્ફોર્મેશન દે પોઝેસીસ ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધેર ડ્યુટીઝ. મતલબ કે ઇન્સ્પેક્ટરના અંડરમાં જે કંઈ બી કામ થાય છે, તો એમાં સામાન્ય સંજોગોમાં આપણે વાત કરીએ તો એને બધા જ રૂલ્સ રેગ્યુલેશન્સ એ ફોલો કરાવવાના છે. એટલે જે કાંઈ બી કોન્ફિડેન્શિયલ મેટર્સ છે, બરાબર, એ એણે પોતાના અંડરમાં જ રાખવી પડે, બરાબર. અમુક છે એ ડિસ્ક્લોઝ નથી કરી શકાતી. ઇફ દે ડિસ્ક્લોઝ સચ ઇન્ફોર્મેશન દેન એની અનઓથોરાઇઝ પર્સન, મતલબ કે કોઈ અનઓથોરાઇઝ પર્સનને જો કોઈ ઇન્સ્પેક્ટર છે એઝ અ ઓથોરિટી કોઈ આવી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે એ ડિસ્ક્લોઝ કરે છે, બરાબર, તો પર્સન વિલ ઇન્વાઇટ પનિશમેન્ટ અપ ટુ 1 year ઇન પ્રેઝન્ટમેન્ટ ટુ હિમ. મતલબ કે એને 1 વર્ષની સજા પણ થઈ શકે છે, સજાને પાત્ર છે. ઓબ્વિયસલી જે કાંઈ બી આવી બધી મેટર્સ હોય કોન્ફિડેન્શિયલ્સ, બરાબર, તો એ બધી મેટર્સ છે એ આપણા નેશનને રિલેટેડ હોય. અમુક જે છે એ બહુ જ કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટેશન હોય, તો એ બધા ડિસ્ક્લોઝ કરવામાં જ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, રાઈટ. સો આમાં ઓથોરિટી જે છે એના અંડરમાં જે ઓથોરિટી છે એ એડવાઇઝરી કમિટીઝ છે એ બનાવતા હોય છે. તો એડવાઇઝરી કમિટીઝ છે એ શું છે? તો ધ એક્ટ પ્રોવાઇડ્સ ફોર ધ કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ ધ એડવાઇઝરી કમિટી and this committee shall consist of the representative of the government, dock workers are and employers, as well as the representative of the ship companies. આ બધી જે એડવાઇઝરી કમિટીઝ છે એ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે જે તે સ્ટેટ ગવર્મેન્ટને લાગુ પડતી હોય છે, બરાબર, અને એના અંડરમાં કામ કરે છે. એને જે તે સમયે જે તે ફેરફારો કરવા યોગ્ય હોય કે હોય ન હોય એની એડવાઇસ આપે છે, બરાબર. એના આધારે ઓથોરિટી છે એ નિયમોમાં ફેરફાર કરતા હોય છે. પણ ઓવરઓલ આ જે કાંઈ બી એડવાઇઝરી કમિટીઝ છે એ એમ્પ્લોયર્સ છે, બરાબર, ડોક વર્કર્સ છે, ઇવન શિપ કંપનીઝ છે, બરાબર, એ લોકોને કોઈ પણ ઇન્ફોર્મેશન કે એડવાઇઝીસ જોતી હોય તો આ એડવાઇઝરી કમિટી છે, બરાબર, એ લોકોને બધી જ એડવાઇસ પ્રોવાઈડ કરતી હોય છે, બરાબર. સિચ્યુએશનને એકોર્ડિંગલી કામ કરવું પડે, તો એ બધા જ તે પ્રોબ્લેમ્સ હોય કે બેનિફિટ્સ હોય બધું જ તે એ લોકો
સમજાવતા હોય છે. ધીસ કમિટી વિલ એડવાઇઝ ધ ગવર્મેન્ટ ઓન ધ મેટર રિલેટિંગ ટુ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ એક્ટ, રાઈટ. મતલબ કે આ કમિટી છે ગવર્મેન્ટને પણ એડવાઇસ કરે છે કે ભાઈ આ એક્ટની અંદર આમ ફેરફાર કરવા યોગ્ય છે, નથી, તો એ રિસ્પોન્સિબલ થતા હોય છે આ બધું કરવા માટે, રાઈટ. તો નેક્સ્ટ પોઈન્ટ એમાં છે કે એક્સિડન્ટ્સ ઓર ડિઝીસીસ. મતલબ કે ધ એક્સિડન્ટ એન્ડ એની ઓક્યુપેશનલ ડિઝીસીસ વેન સો ડાયરેક્ટેડ બાય ગવર્મેન્ટ વિલ હેવ ટુ બી ઇન્ક્વાયર્ડ ઇન્ટુ બાય ધ કોમ્પિટન્ટ પર્સન એપોઇન્ટેડ બાય ધ ગવર્મેન્ટ. કોઈ એક્સિડન્ટ થાય કે કોઈ બીજા ત્રીજા પ્રોબ્લેમ્સ થાય છે તો ગવર્મેન્ટ છે એણે જે કોઈ બી જવાબદાર વ્યક્તિને એપોઇન્ટ કરેલા હોય છે, બરાબર, એની પાસે ઇન્ક્વાયરી કરી અને જે તે સોલ્યુશન છે, કેવી રીતના પ્રોબ્લેમ ઉદ્ભવ્યો છે, બરાબર, આ બધીની માહિતી જે છે એ લોકોએ કલેક્ટ કરવી પડે. એન્ડ એવરી એમ્પ્લોયર ઇઝ રિક્વાયર્ડ ટુ ગીવ ઇન્ફોર્મેશન ટુ ધ ઓથોરિટી રિગાર્ડિંગ ધ એક્સિડન્ટ ઓર ઓક્યુપેશનલ ડિઝીઝ ધેટ અકર્ડ ઇન ધ પરવ્યુ. મતલબ જે તે પ્રિમાઇસીસની અંદર કે જ્યાં ક્યાંય બી આવી એક્સિડન્ટ કે કોઈ ડિઝીસીસ થયા હોય છે તો જે તે એમ્પ્લોયર જે છે, બરાબર, ઇઝ રિક્વાયર્ડ ટુ ગીવ ઓલ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધીસ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ ટુ ધ ઓથોરિટી, રાઈટ. સો નોન ફર્નિશિંગ ધ રજિસ્ટર ઓર ડોક્યુમેન્ટ ઓર રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન ઇન ધ ઓફેન્સ punishable with imprisonment up to 6 months and fines up to 5,000 or both. મતલબ કે જો કોઈ વસ્તુ છુપાવે છે, ડોક્યુમેન્ટેશન ને બધું જે ઇન્ફોર્મેશન દેવા જેવી છે એ નથી દેતા, તો એવા વ્યક્તિને પનિશેબલ થાય છે, મતલબ 6 મહિનાની જેલ અથવા અને 5,000 રૂપિયાનો દંડ, આઈધર ઓર હોય અથવા બંને પણ જે તે રિલેટેડ ટુ ધેર ઓફેન્સ, બરાબર, એ થતું હોય છે અને એ લોકોને ઇમ્પ્રેઝનમેન્ટ પણ થઈ શકે છે, રાઈટ. ત્યાર પછીનો પોઈન્ટ છે ડ્યુટીઝ ઓફ ધ ડોક વર્કર્સ. સો he will not willfully interfere with any appliances given for the workers' safety, health and welfare. He will not without any responsible cause do anything that endanger himself or others, as well as he will not willfully neglect to use any safety appliances. અહીંયા જે 3 પોઈન્ટ કીધા કે એની અંદર જે તે વ્યક્તિ છે એણે પોતાની રીતના કોઈ ફેરફાર કરવાના નથી, કોઈ પણ સેફટી ડિવાઇસીસ એપ્લાયન્સીસ છે પોતાની રીતના યુઝ કરવાના નથી, બરાબર, કે જે પોતાના માટે અથવા બીજા કોઈ વ્યક્તિની હેલ્થ છે, સેફટી છે કે વેલફેર માટે નુકસાનકારક થાય, બરાબર, ડેન્જરસ થઈ શકે. સો આ બધા જ પ્રિકોશન્સ છે એ પોતે જાળવવા પડે ને. ઇફ વર્કર ફેલ્સ ઇન અબાઉ ડ્યુટીઝ, જો જે તે વ્યક્તિ એબોવ એટલે ઉપર જે આપણે ચર્ચા કરી એ ડ્યુટીઝની અંદર ફેલ થાય, હી ઇઝ લાયબલ ટુ પનિશમેન્ટ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ 3 months એન્ડ ફાઇન અપ ટુ ₹100. 100 રૂપિયાનો દંડ થઈ શકે છે અથવા 3 મહિનાની જેલ થઈ શકે છે. બેમાંથી એક થાય છે, બે નથી થતું, બરાબર. 100 રૂપિયાનો દંડ હોય તો કોઈ માણસ પે કરીને છૂટી જાય, પણ 3 મહિના જો આવું કોઈ ઓફેન્સ કરે કે કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો ન કરે અને એને જો 3 મહિનાની જેલ થાય તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ, બરાબર. કારણ કે ઇમ્પ્રેઝનમેન્ટની અંદર લાઈક ઘણા બધા પ્રોબ્લેમ્સ પછી થાય, ફેમિલી રિલેટેડ ઘણું બધું ખોરવાઈ જાય, એટલે રૂલ્સ રેગ્યુલેશન્સ એ ફોલો કરવા જરૂરી છે. ત્યાર પછી છે એક્ઝેમ્પશન ફ્રોમ ધ એક્ટ, બરાબર. આમાં એક્ઝેમ્પશન શું છે તો સામાન્ય રીતે આપણે વાત કરવા જઈએ તો એક્ઝેમ્પશનની રિલેટેડ વાત કરીએ તો અહીંયા ગવર્મેન્ટ હેઝ ધ પાવર ટુ એક્ઝેમ્પ્ટ એની પોર્ટ ફ્રોમ ધ ઓપરેશન ઓફ ધીસ એક્ટ. ઓકે, મેઇન ઓથોરિટી તો કોણ છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રાઈટ. એટલે ગવર્મેન્ટ હેઝ ધ પાવર, એની પાસે પાવર છે કે કોઈ પણ એક્ટની અંદર ક્યાંક ફેરફાર કરવો, એના ઓપરેશનની અંદર ફેરફાર કરવો. બટ ધ નોર્મલી ધ એક્ઝેમ્પશન વિલ બી ગિવન ટુ સ્મોલ શિપ્સ વેર ધ ટ્રાફિક ઇઝ વેરી લેસ એન્ડ ધ નેચર ઓફ વર્ક ઇઝ ઓકેશનલ. બહુ બિઝી પોર્ટ કે એવું કાંઈ હોય તો એની અંદર ફેરફારો જનરલી નથી થતા હોતા, પણ બહુ નાના શિપને રિલેટેડ વાત કરીએ તો મોટા શિપની અંદર ફેરફાર કરવા બહુ અઘરા, કારણ કે ક્રૂ મેમ્બર વધારે છે, એની કેપેસિટી વધારે છે. પણ નાના શિપની અંદર નાના મોટા ફેરફાર થઈ શકે છે અને નેચર ઓફ વર્કને એકોર્ડિંગલી કામ થાય કે જ્યાં ઓછું વર્ક હોય કે એવું હોય તો એ ફેરફારો ઓપરેશનને રિલેટેડ થઈ શકે છે. હાઉએવર
Government will not grant exemption if it feels that the exemption will adversely affect the condition of health, safety and welfare of the workers. હા, ગવર્મેન્ટ છે એ એક્ઝેમ્પશન ગ્રાન્ટ ન કરે જો એમને એવું ફીલ થાય કે આ મેટર જે છે એ વર્કર્સના હેલ્થને, સેફટી કે વેલફેરને એની એડવર્સ ઇફેક્ટ થશે, નુકસાનકારક ઇફેક્ટ થાય છે, તો એ લોકો એને એડવાઇઝેબલ નથી કરતા. ડોક વર્કર્સ છે એના રેગ્યુલેશન્સ ઓફ 1990 છે, બરાબર. એમાં આપણને જે તે સેફટી રિલેટેડ, હેલ્થ રિલેટેડ, વેલફેર રિલેટેડ જે આપણને મેટર્સ કહે છે તેમાં એમ કહે છે કે ડોક વર્કર્સ regulations of 1990 provides the safety of the workers and safety of the working place. 1990 ના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ફોર ધ ડોક વર્કર્સ, બરાબર, એમની સેફટી, હેલ્થ અને વેલફેરને રિલેટેડ બધા રેગ્યુલેશન્સ કરાવવામાં આવ્યા છે જે વ્યક્તિઓએ ફૂલફિલ કરવા જરૂરી છે. સો અહીંયા સેફટી રિલેટેડ વર્કિંગ પ્લેસ માટે ને એમ શું આપણને પોઈન્ટ્સ કીધા છે એ આપણે ડિસ્કસ કરીએ. સો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ આપણને કહે છે પ્રોપર એપ્રોચ. રોડ્સ શુડ બી પ્રોવાઇડેડ એટ ધ પોર્ટ. ધ રોડ શુડ બી ક્લીન એન્ડ ફ્રી ફ્રોમ ઓબ્જેક્ટ વિચ કેન કોઝ સ્લીપિંગ, સ્ટમ્બલિંગ એન્ડ ફોલિંગ. ધે શુડ બી મેન્ટેન પ્રોપરલી. જે કાંઈ બી પોર્ટ ઓથોરિટીના અંડરમાં આવે છે, બધું કે જે પોર્ટ બનાવવામાં આવે છે તો એના રોડ્સનું સ્ટ્રક્ચર ને બધું જે છે તો એ પ્રોપર હોવું જોઈએ, બરાબર. કે કારણ કે ઇટ શુડ બી ક્લીન એન્ડ ફ્રી ફ્રોમ ઓબ્જેક્ટ. કોઈ વચ્ચે વચ્ચે ઓબ્જેક્ટ્સ પડ્યા હોવા ન જોઈએ, એકદમ ક્લીન હોવા જોઈએ, બરાબર. કોઈ પાણી કે બીજું કોઈ ઓઇલી મટીરિયલ કે એવું પણ ન હોવું જોઈએ કે જેને કારણે સ્લીપિંગ થાય, કોઈ માણસ પડી જાય, બરાબર, ફંગોળાઈ જાય. સો they should be maintained properly. મતલબ કે રોડ છે એ મેન્ટેન થવા જોઈએ પ્રોપર કન્ડિશનમાં. ધ ડોગ શુડ બી પ્રોપરલી ડ્રેઇન. મતલબ કે જે ડોગ્સ છે, બરાબર, એ ડ્રેઇન મતલબ કે એકદમ ક્લીન હોવા જોઈએ, બરાબર. કોઈ પાણી કે એવું કાંઈ વસ્તુઓ, બીજું કોઈ ઓબ્જેક્ટ્સથી પડ્યા ન હોવા જોઈએ. પ્રોપર અરેન્જમેન્ટ શુડ બી મેડ ફોર સેફ હેન્ડલિંગ એન્ડ કાર્ગો એન્ડ ઇક્વિપમેન્ટ્સ. પ્રોપર હેન્ડલિંગ થવું જોઈએ કોના માટે? જે કાર્ગોસ થાય છે, બરાબર, જે આપણે કહીએ ને કન્ટેનર્સ ને બધું ત્યાંથી શિપમેન્ટ થતું હોય તો એનું શિપમેન્ટ છે, એનું હેન્ડલિંગ છે પ્રોપરલી થવું જોઈએ. કોઈ ઇક્વિપમેન્ટ્સના યુઝ થતા હોય તો એ રીતે સેફટીને રિગાર્ડિંગ ધ્યાન રાખી અને કરવું જોઈએ. વોર્નિંગ લાઇટ શુડ બી પ્રોવાઇડેડ એટ એપ્રોપ્રિએટ પ્લેસીસ. વોર્નિંગ લાઇટ, બરાબર, કે ક્યાંક કોઈ એક્સિડન્ટની કેવી સંભાવના હોય તો વોર્નિંગ લાઇટ્સ છે, બઝર્સ છે, મતલબ એલાર્મ સિસ્ટમ છે, આ બધું હોવું જોઈએ જેથી વર્કર્સ છે એ જે તે જગ્યાથી મૂવ થઈ શકે ફટાફટ, રાઈટ. ધેન 1 meter હાઈ રેલિંગ એન્ડ ફેન્સિંગ ઓફ ડેન્જરસ પ્લેસીસ શુડ બી ડન. બરાબર, જ્યાં કંઈ બી ડેન્જરસ પ્લેસીસ છે તો ત્યાં 1 મીટરની રેલિંગ કા ફેન્સિંગ હોવી જોઈએ જેથી કોઈ વર્કર છે, બરાબર, એ ડેન્જરસ કન્ડિશનમાં ન હોય, પડી ન જાય, વાગી ન જાય, એક્સિડન્ટ ન થાય એ માટે. ધેન ડેન્જરસ કોર્નર ઓફ ધ ડોગ એન્ડ એજીસ ઓફ ધ ડોગ શુડ બી પ્રોપરલી સેફ ગાર્ડેડ. મતલબ ક્યાંય ખૂણા પડતા હોય, એજીસ હોય, ધાર હોય કે એનાથી સીધું પાણીમાં પડાય એવું હોય અથવા કોઈ એક્સિડન્ટ થઈ શકે એવી સંભાવના હોય તો એવા બધા જ પ્લેસીસ જે છે એ સેફ ગાર્ડેડ, એટલે કોઈ ત્યાં સેફટી રિલેટેડ લાઈક વોલ કરી શકાય છે, એને ફેન્સિંગ કરી શકાય છે, રેલિંગ કરી શકાય જેથી કોઈ એક્સિડન્ટ ન થાય. બોથ સાઇડ્સ ઓફ ધ ફૂટવે, ઓવરબ્રિજ એન્ડ ડોગ ગેટ શુડ બી પ્રોપરલી સેફ ગાર્ડેડ. બરાબર, ચાલવાની જગ્યા છે, વે, બરાબર, ઓવરબ્રિજીસ આવતા હોય તો એ છે. એઝ વેલ એઝ આપણને કીધું કે ડોગ ગેટ્સ, જ્યાં કંઈ બી ગેટ્સ પડતા હોય તો બધા સેફટીને રિલેટેડ ધ્યાન રાખવામાં આવે, સેફ ગાર્ડેડ હોવા જોઈએ કે જેથી પ્રોપરલી કામ થાય. સેફટી મેઝર શુડ બી ટેકન ફોર મોટર, કોગ વ્હીલ્સ, ચેઇન્સ એન્ડ ફ્લાય વ્હીલ્સ. આ બધા માટે સેફટી મેઝર્સ છે એ જરૂરી છે. લાઈક મોટર્સ છે, કોગ વ્હીલ્સ છે, ચેઇન્સ છે, ફ્લાય વ્હીલ્સ છે, બરાબર. જે કાંઈ બી ટ્રાન્સપોર્ટેશનને રિલેટેડ કન્વેઇંગ સિસ્ટમ્સ કહીએ
એની માટે સેફટીના બધા જ રૂલ્સ છે એ ફોલો થવા જોઈએ. ધેન આપણને કહે છે કે સાઉન્ડ એન્ડ સબસ્ટેન્શિયલ મટીરિયલ શુડ બી યુઝ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ સ્ટેગિંગ. મતલબ કે સ્ટેગિંગને રિલેટેડ કોઈ મટીરિયલ છે એ પ્રોપર યુઝ કરવા જોઈએ. લાઈફ સેવિંગ એપ્લાયન્સીસ શુડ બી કેપ્ટ ઇન રેડીનેસ. Arrangement for rescue operations to save the drowning workers should be made. રાઈટ, મતલબ લાઈફ સેવિંગ એપ્લાયન્સીસ છે એ હોવા જોઈએ. લોકો કોઈ માણસ છે વર્કર છે એ પાણીની અંદર ડૂબતો હોય કે એવા કોઈ પ્રોબ્લેમ થતા હોય, રાઈટ, તો એની અરેન્જમેન્ટ હોવી જોઈએ રેસ્ક્યુ ઓપરેશન્સ માટે, કોઈ માણસને બચાવવા માટે કે એવા રિલેટેડ જે કંઈ બી એક્શન લેવાવી જોઈએ એ તાત્કાલિક થાય એવા પ્રોવિઝન્સ હોવા જોઈએ. All areas in the dock should be sufficiently lighted, illuminated. મતલબ સહેજ અંધારું થાય કે અંધારાની અંદર 24 hours વર્ક થતું હોય રાતના ટાઈમે, તો લાઇટિંગ ને બધું પ્રોપરલી હોવું જોઈએ કે જેથી દરેક ઓબ્જેક્ટ છે, દરેક વસ્તુ છે, બધું દેખાય અને વર્કર્સ છે એ સેફલી કામ કરી શકે. બરાબર. ફાયર સેફટી મેજર શુડ બી ટેકન. ફાયર સેફટીને રિલેટેડ જે કાંઈ બી મેજર્સ છે બધા જ થવા જોઈએ. બરાબર. સ્ટેપ્સ ટુ મિનિમાઇઝ એક્સેસિવ નોઇઝ શુડ બી ટેકન. એક્સેસિવ નોઇઝ થતો હોય તો એ મિનિમાઇઝ થાય એના પ્રયત્ન થવા જોઈએ. બરાબર. એઝ વેલ એઝ જે રેગ્યુલર ઇન્સ્પેક્શન શુડ બી કેરીડ આઉટ ફોર ધ સેફટી ઓફ રોપ્સ, લિફ્ટિંગ એપ્લાયન્સીસ, ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ એટસેટ્રા. મતલબ રેગ્યુલર ઇન્સ્પેક્શન જે છે એ થતું રહેવું છે કોનું, કે જે કાંઈ બી કોઈ વસ્તુ ખેંચવા માટેના દોરડા ને બધું છે, એઝ વેલ એઝ લિફ્ટિંગ લિફ્ટ છે ને કોઈ વસ્તુ ઉચકવાની છે, મતલબ કે ક્રેન ને એવું બધું યુઝ થતું હોય. બરાબર. ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ છે તો એ બધાને રિલેટેડ જે પ્રિકોશન્સ છે એ જાળવવા જોઈએ, સેફટી રિલેટેડ રૂલ્સ છે એ ફોલો કરવા જોઈએ. દેન હેન્ડલિંગ ઓફ કાર્ગો એન્ડ ડેન્જરસ ગુડ શુડ બી ડન કેરફુલી. હેન્ડલિંગ ઓફ કાર્ગોસ, કાર્ગોનું જે હેન્ડલિંગ કરવાનું હોય, એઝ વેલ એઝ ડેન્જરસ ગુડ્સ મટીરિયલ્સ છે જે ડેન્જર છે તો એનું કેરફુલી જે છે એ હેન્ડલિંગ થવું જોઈએ. અને લાસ્ટ છે સેફટી ઓફિસર શુડ બી અપોઇન્ટેડ. સેફટી ઓફિસર્સ છે એ ઓબ્વિયસલી જોવે. બરાબર. અત્યારે આપણે જોઈએ તો આપણા અલંગ શિપયાર્ડ ને બધું છે તો જે ગ્રીન એન્વાયરમેન્ટને રિલેટેડ બધી વાત થાય છે, પણ સાથે સાથે સેફટીને રિલેટેડ પણ બધા જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ ફોલો કરાવે છે. અને એમાં તે એવરી પ્લોટ જે છે એમાં એક સેફટી ઓફિસર છે એ રાખવો, અપોઇન્ટ કરવા જોઈએ. જે તે વ્યક્તિએ સેફટીનો કોર્સ કરેલો હોય, ઘણી બધી જગ્યાએ થાય છે, તો એનું જે સર્ટિફિકેશન છે એ વેલિડ ગણાતું હોય છે અને એ જે તે વ્યક્તિને એ લોકો એઝ અ સેફટી ઓફિસર છે એ અપોઇન્ટ કરતા હોય છે. રાઈટ. સો આ બધા જ જે પોઈન્ટ ઓલમોસ્ટ આપણે 16 મુદ્દાની વાત કરી કે જેમાં આપણે સેફટી ઓફ વર્કિંગ પ્લેસની વાત કરી. પણ હવે આપણે આગળ વધીએ છીએ એમાં હેલ્થ રિલેટેડ વાત કરીએ છીએ. તો હેલ્થ રિલેટેડમાં આપણને કહે છે વિથ અ વ્યૂ ઓફ અચીવ ગુડ સ્ટાન્ડર્ડ ઓફ હેલ્થ ઓફ વર્કર્સ ફોલોઈંગ સ્ટેપ શુડ બી ટેકન. સારી હેલ્થ માટે વર્કરની નીચે પ્રમાણેના જે મુદ્દાઓ છે એ ફોલો કરવા પડે. એમાં ફર્સ્ટ છે કે ઓલ પ્લેસીસ શુડ બી કેપ્ટ નીટ એન્ડ ક્લીન and they should be free from any rubbish or garbage, damage or deteriorated cargo. મતલબ કે જે કાંઈ બી જગ્યા છે ડોક ઉપર, પોર્ટ ઉપર એકદમ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ કચરો છે, કોઈ ગંદવાડો છે, બરાબર, કે કાર્ગોને રિલેટેડ જે ગાર્બેજ કહીએ એ કોઈ પણ વસ્તુ ત્યાં પડી હોવી જોઈએ નહીં. નીટ એન્ડ ક્લીન રાખીએ તો વર્કર્સની હેલ્થ પણ સારી રહે. For drinking water, water taps should be provided at distance of 100 meters. બરાબર. ડોક ઉપર ઘણું કામ કરવું પડે, ઘણું ચાલવું પડે, બધી જ ટાઈપની વેધર કન્ડિશન્સ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર. તો ઉનાળાની અંદર રીતે ખૂબ પાણીની રિક્વાયરમેન્ટ એમ થતી હોય તો એવરી 100 મીટરના ડિસ્ટન્સે ડ્રિંકિંગ વોટર ટેપ્સ એટલે નળ મૂકવા પડે. બરાબર. જ્યાં 24 કલાક છે એ પીવા માટેનું પાણી છે એ મળ્યા કરે. Then separate latrines and urinals should be provided for males and females. બરાબર. And for every 50 workers one latrine should be provided in each
block, minimum 3 latrines should be provided. One urinal for every 100 workers should be provided in each block, and minimum 4 urinals should be provided. મતલબ કે જે કાંઈ બી રિક્વાયરમેન્ટ છે ટોયલેટ્સની, બરાબર, કે મેલ ફિમેલના જે ટોયલેટ બ્લોક્સ છે એ જે પ્રમાણેની જે સંખ્યા હોય વર્કર્સની એ પ્રમાણે પ્રોવાઈડ કરવા જોઈએ કે જેથી બીજી કોઈ આપત્તિ ન થાય અને બધું પ્રોપર મેનરની અંદર બધું જળવાઈ રહે. Sufficient number of spittoons should be provided. Spittoons એટલે થૂકદાની, બરાબર, એટલે sufficient number of spittoons should be provided. થૂકદાની છે એ ચોક્કસ જગ્યાઓ, એટલે ગમે ત્યાં લોકો થૂકે, કફિંગ છે, બરાબર, કોઈ પાન માવા છે અથવા બીજો કોઈ ગંદવાડો લોકો કરતા હોય તો આ પ્રકારના બીન્સ મૂકી દે, બરાબર, સ્પિટૂન્સ મૂકી દે તો આ પ્રોબ્લેમ આપણે નિવારી શકાય છે. વેન્ટિલેશન્સ, ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી શુડ બી સુટેબલી મેન્ટેન. મેં કીધું એમ કે ભાઈ જુદી જુદી કન્ડિશન્સ છે. ઉનાળામાં ખૂબ ગરમી પડે તો વર્કર્સ જ્યાં બ્લોકમાં કે કોઈ પેક જગ્યાએ કામ કરતા હોય તો એમના માટે પ્રોપર એર કન્ડિશનિંગ સિસ્ટમ હોય, બરાબર, કોઈ એવા શેડમાં કે એમાં કામ કરતા હોય તો વેન્ટિલેશન્સ હોય કે જેથી કરીને મોઇશ્ચર લેવલ પણ જળવાઈ રહે, બરાબર, હ્યુમિડિટી જળવાઈ રહે, એ રીતના બધું કામ થવું જોઈએ. અને લાસ્ટ છે એમાં કે મેડિકલ એક્ઝામિનેશન ઓફ ડોક વર્કર્સ શુડ બી કેરીડ આઉટ એટ ધ ટાઈમ ઓફ ફર્સ્ટ એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન ઇટ શુડ બી ડન રેગ્યુલરલી એટ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન્ટરવલ્સ. મેડિકલ એક્ઝામિનેશન્સ ઓફ ડોક વર્કર્સ છે શુડ બી કેરીડ આઉટ એટ ટાઈમ્સ. ફર્સ્ટ ટાઈમ જ્યારે અપોઇન્ટમેન્ટ થાય છે ત્યારે જે તે અત્યારે બધી કંપનીમાં આપણે જોઈએ છીએ કે એ કમ્પલસરી થઈ ગયું કે ભાઈ તમને એપોઇન્ટમેન્ટ આપે છે તો પહેલાં મેડિકલ થશે, તમારો ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયો, બધું થઈ ગયું, પણ મેડિકલમાં જો બ્લડ પ્રેશર હાઈ આવ્યું, રિજેક્ટ. બીજો કોઈ ક્રોનિક ડિઝીઝ આવ્યો, રિજેક્ટ, બરાબર. ક્રોનિકની અંદર રેસ્પિરેટરી સિસ્ટમને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય, શ્વાસોશ્વાસને રિલેટેડ કે એવું કાંઈ, બરાબર, તો રિજેક્ટ થાય. તો કહેવાનો મતલબ કે આવા કોઈ પ્રોબ્લેમ હોય તો મેડિકલ છે એ પહેલું જ થવું જોઈએ. એઝ વેલ એઝ ઇટ શુડ બી ડન રેગ્યુલરલી એટ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન્ટરવલ્સ, એટલે દર 3 મહિને, 6 મહિને, 12 મહિને કે જે કાંઈ બી જેવું કામ એમાં સતત જે તે વ્યક્તિઓ છે એનું મેડિકલ ચેકઅપ થતા રહેવું જોઈએ. સો આ બધા મુદ્દાઓ આપણે જે ચર્ચા કર્યા એ એમના હેલ્થ રિલેટેડ છે, રાઈટ. હવે આપણે જે વાત કરીએ છીએ એમની વેલફેરને રિલેટેડ. સો ફર્સ્ટ એડ બોક્સ શુડ બી પ્રોવાઇડેડ ટુ ઈચ બ્લોક. જે કાંઈ બી બ્લોક્સ છે તેમાં ફર્સ્ટ એડ બોક્સ છે એ મૂકવું નેસેસરી છે. એમ્બ્યુલન્સ રૂમ વિથ ધ ફેસિલિટી ઓફ ટેલિફોન, ક્વોલિફાઈડ ડોક્ટર એન્ડ નર્સ શુડ બી પ્રોવાઇડેડ. ઓબ્વિયસલી મેડિકલ ઇમરજન્સી, કોઈ ડોક વર્કર્સને કાંઈ કામ ઇમરજન્સીમાં કંઈક પ્રોબ્લેમ થયો, બરાબર, અનકોન્શિયસનેસ થઈ ગઈ, બરાબર, બેભાન થઈ ગયા અથવા કાંઈ ઇન્જરી થઈ તો એમ્બ્યુલન્સ ફેસિલિટી હોવી જોઈએ વિથ ટેલિફોન, ડોક્ટર, નર્સ સાથે, રાઈટ, નેસેસરી છે. લંચ રૂમ, રેસ્ટ રૂમ, shelter should be provided where more than 150 workers are employed. મતલબ કે 150થી પણ વધારે વર્કર્સ એમ્પ્લોયડ થતા હોય તો ત્યાં લંચ રૂમ અલગ હોવો જોઈએ, રેસ્ટ રૂમ છે, કોઈ જગ્યાએ આરામ કરવાની જગ્યા છે, બરાબર, તો એ બધું પ્રોવાઈડ થતું હોવું જોઈએ. નેક્સ્ટ વોશિંગ ફેસિલિટી શુડ બી મેડ અવેલેબલ ટુ ધ વર્કર્સ. એટલીસ્ટ 4 વોટર ટેપ્સ શુડ બી પ્રોવાઇડેડ વેર લેસ દેન 200 વર્કર્સ આર એમ્પ્લોયડ. 4 વોટર ટેપ્સ એ મૂકવા જોઈએ જ્યાં 200 વર્કર્સ જેટલા કામ કરતા હોય, એટલે વોશિંગ ફેસિલિટી, હાથ પગ મોઢું ધોવા હોય, બરાબર, પોતાની જાતને ક્લીન રાખવા માટેની વાત છે. વેર મોર દેન 200 વર્કર્સ આર એમ્પ્લોયડ ઇન એડિશન ટુ 4 વોટર ટેપ્સ, 1 ટેપ્સ ફોર એવરી 100 વર્કર્સ શુડ બી પ્રોવાઇડેડ. મતલબ વધારે હોય તો એવરી 100 વર્કર્સ હોય એને રિલેટેડ એક ટેપ છે એ વધારે પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ છે વેર 200 to 500 વર્કર્સ આર એમ્પ્લોયડ, 4 shower baths should be provided, and where 500 or more workers are employed, 4 shower bath plus 1 shower bath for every 200 workers should also be provided.
200 થી 500 જણા હોય ત્યાં 4 શાવર બાથ પ્રોવાઈડ કર્યા હોય, પણ પછી જો એનાથી વધારે સંખ્યા થાય તો એવરી 200 એક શાવર બાથ છે એ પ્રોવાઈડ કરવામાં આવે. વેર મોર ધેન 250 વર્કર્સ આર એમ્પ્લોયડ, ધ ફેસિલિટી ઓફ કેન્ટીન શુડ બી ગીવન. 250 થી વધારે હોય લોકો તો કેન્ટીન ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવી જરૂરી છે, જેથી રિફ્રેશમેન્ટ લોકો કરી શકે, બરાબર, નાસ્તો અને બધું થઈ શકે. ધ વેલફેર ઓફિસર શુડ બી અપોઇન્ટેડ. For every 500 worker, one welfare officer and 2 welfare officers for the between 2000 to 5000. Okay, 500 વર્કર હોય ત્યાં સુધી એક વેલફેર ઓફિસર છે એ પ્રોવાઈડ કરવો જરૂરી છે. જ્યારે 2000 થી 5000 હોય તો 2ની જરૂરિયાત રહે છે, અને એ એમના બધા જ પ્રશ્નો સાંભળે, એમના બધા જ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરાવી શકે, એટલે વેલફેર ઓફિસર છે એ જરૂરી છે. પ્રોપર હેલ્થ સર્વિસીસ શુડ બી પ્રોવાઇડેડ ઇન કેસ ઓફ ઓક્યુપેશનલ ડિસીઝીસ. ઓક્યુપેશનલ ડિસીઝીસ થયા હોય તો પ્રોપર હેલ્થ સર્વિસીસ છે એ પ્રોવાઈડ થતી હોવી જરૂરી છે. પેનલ્ટી, બરાબર, નેક્સ્ટ પોઈન્ટ આપણો છે પેનલ્ટી. પેનલ્ટી ક્યારે લાગુ પડે? એઝ પ્રોવાઇડેડ ઇન ધ ડોક વર્કર્સ એક્ટ 1986, the employers are punishable with imprisonment up to 6 months or fine up to 5,000 for committing for the following offence. એમાં ફર્સ્ટ છે ફોર obstructing an inspector, સેકન્ડ છે ફોર ફેલિયર ટુ પ્રોડ્યુસ રેકોર્ડ બનાવવામાં ફેલ થયા હોય, ઇન્સ્પેક્ટરના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, બરાબર, એમને સમજતા ન હોય, ફોલો ન કરતા હોય અને એને સામા થતા હોય, બરાબર. For prevailing any person from appearing before an inspector, બરાબર, ખોટો બચાવ કરે ને એવું બધા પ્રોબ્લેમ્સ ઊભા કરે. For removing fencing or other life saving means, બરાબર, ફેન્સિંગ ને એ બધું જે સેફટી ગાર્ડેડ કર્યું હોય તો એને તોડી નાખે અથવા તો એનો મિસયુઝ કરાવે, બરાબર, તો ઓફેન્સ ગણાય. For not restoring the removed fencing or other mean of life saving at the end of the period of which its removal was necessary. ત્યાર પછી છે if the employer or the manager contravenes any provision of the act or regulations of this contraventions result in the death of the worker, the punishment will be imprisonment up to 6 months and minimum fine will be 2000. બરાબર, મતલબ કે જો કોઈ ધ્યાન ન રાખવામાં આવ્યું હોય ને એવા કોઈ પ્રોબ્લેમ થાય, બરાબર, તો 2000 રૂપિયાનો ફાઇન અથવા 6 મહિનાની ઇમ્પ્રેઝનમેન્ટ થઈ શકે છે, બરાબર. અને એમાં જે તે ઓથોરિટી હોય એમાં પણ રિસ્પોન્સિબલ થતા હોય, અમુક ટાઈપના પ્રોબ્લેમ થતા હોય, બરાબર, રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કર્યા હોય વર્કરે અને તેમ છતાંય જો કોઈ એક્સિડન્ટ થાય, બરાબર, તો એની માટે ડિરેક્ટલી રિસ્પોન્સિબલ જે તે ઇન્સ્પેક્ટર કે જે તે ઓથોરિટી હોય એ થઈ શકે છે. તો એમની માટે પણ અમુક નિયમો બધા જે લાગુ પડતા જ હોય છે, એમને પણ પનિશમેન્ટ થઈ શકે છે, બરાબર. અને જો કોઈ વર્કર છે એ રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરવા છતાંય જો ઇન્જર્ડ કે એવું કાંઈ થાય તો એટ ધ ટાઈમ ઓફ જજમેન્ટ, કોર્ટમાં કેસ દાખલ થયો હોય તો at the time of judgment court may order to payment of part or whole amount of fine that may be paid to the injured worker or to the family of deceased worker. કોઈ વર્કર એક્સપાયર થઈ ગયા હોય, બરાબર, તો એના ફેમિલીને એ અમાઉન્ટ છે એ આપવી જરૂરી બને છે. If dock workers contravenes any provision of the law, he shall be punishable with imprisonment up to 3 months or fine ₹200. લોને કાંઈ ફોલો ન કરે તો 200 રૂપિયાનો ફાઇન અથવા 3 મહિનાની જેલની સજા થઈ શકે છે. સો આ બધા જે રૂલ્સ રેગ્યુલેશન્સની આપણે વાત કરી કે જે પેનલ્ટીને રિલેટેડ હતા, અમુક પ્રકારની એક્ટમાં પણ લિમિટેશન્સ હોય છે. એન્ડ ધ એક્ટ હેઝ પ્રોવાઇડેડ ફોર ધ ટાઈમ લિમિટ ફોર ધ prosecution to the filed by the inspector. The inspector shall have to file prosecution within 6 months from the date
the offence came to his knowledge and if that offence is punishable with imprisonment. કોઈએ જો રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો ન કર્યા હોય તો એક્ટને એકોર્ડિંગલી 6 મહિનાની અંદર જે તે ઇન્સ્પેક્ટર જે છે એને કેસ દાખલ કરાવવો પડે, બરાબર. અને અગેન ઇફ ઇટ ઇઝ પનિશેબલ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ તો આ પ્રમાણે કરે તો એ વેલિડ ગણાય. ઇફ ધ ઓફેન્સ ઇઝ પનિશેબલ વિથ ફાઇન ઓનલી, the inspector has to file the prosecution within 1 year of the date and the offence came to his knowledge. એના નોલેજમાં આવે એના 1 વર્ષમાં. જો ખાલી ઇમ્પ્રિઝનમેન્ટ હોય તો આપણે કીધું 6 મહિનાની વાત, પણ જો ખાલી એ જે પેનલ્ટીને રિલેટેડ જ હોય કે ભાઈ ખાલી ફાઇન ભરે ને છૂટી જાય, બરાબર, 200 રૂપિયા, 500 રૂપિયા, 2000 રૂપિયા, જે કાંઈ બી એની મેક્સિમમ અમાઉન્ટ હોય, તો એ 1 વર્ષની અંદર એના નોલેજમાં આવે ત્યારથી એ કરી શકે છે. તો આ બધા જે છે એના લિમિટેશન્સ છે. સો અહીંયા આપણો ડોક વર્કર્સ એક્ટ છે એ ફિનિશ થાય છે અને નેક્સ્ટ આપણે એક જ તે એક્ટ બાકી છે અને એ છે ટ્રાન્સપોર્ટેશન એક્ટ. એટલે આપણો સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ જશે. અત્યારે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.